₹450 આવી છે. તો આમ ખોલતા બી જીવ પડે છે કે આમ યુઝ કરું કે નહીં. અને ઓફકોર્સ મારું ફલાફલ પપ્પાને ચટણી લાગ્યું. વિચારો તમે છે ને ફલાફલમાં એક તન્હાઈ મને છે ને એક સોસનું નામ ખબર નહીં, તન્હાઈ જ દઈ દઉં, પણ તની હી તન્હાઈ ખબર નહીં શું. આ મારે દિલની ખ્વાહિશ પૂરી થઈ ગઈ. થોડું એવું છે ડાઉટ લાગ્યો છે કે આ છે ને બહુ જ ઢીલો થઈ ગયો કે મારી પિતા બ્રેડ છે ને ફૂલવાની જ નહીં. પેલો ઢેબરા બનાવ્યા બાજુ કોઈ ખબર જ નહીં પડતી કે હું બનાવ્યું. જો અમારા ફેમિલીનું રિએક્શન છે આવા હોય. તો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તમે મારી ટી શર્ટ જોઈ શકો છો. મેં છે ને ₹99 વાળી આજે ટી શર્ટ પહેરી છે અને તમને રિવ્યૂ કહું, વન ટાઈમ વર્થ છે કે લાઈક તમે ઘરે પહેરવા માટે લઈ શકો છો. બટ મારી જે પિંક કલરની ટી શર્ટ હતી ને એ છે ને આખી થોડી કાપડ એનું થોડું સાઈડથી છે ને ચડી ગયું છે. લાઈક એવું કંઈક થયું છે, મને નહીં ખબર, પણ જોઈને એવી ખબર પડી છે કે ટી શર્ટનું કાપડ થોડું એ નીકળેલું છે. બટ આ થોડી ઘણી સારી લાગે છે સી. અને ગરમીના હિસાબે મેં આવા કપડાં પહેરેલા છે. અને મેઇન રીઝન આજે બ્લોગ બનાવવાનું એ છે કે હું આજે બનાવું છું ફલાફલ. મેં મમ્મીને એમ કીધું ફલાફલ તો કે શું છે, એટલે મારે એને એક્સપ્લેન કરવું પડ્યું કે ફલાફલ કે આવું આવે, પિતા બ્રેડ આવે, એની અંદર સ્ટફ કરવાનું હોય, ટિક્કી બનાવવાની હોય છોલેની. તો મારે ઘરે થોડું એક્સપ્લેન કરવું પડ્યું કે ઓકે ફલાફલ આને કહેવાય. તો લાસ્ટ ટાઈમ હમણાં હું જ્યારે આવીને તો મને માનસીએ ખવડાવ્યું હતું, બટ બહુ જ મસ્ત બનેલું. તો મેં એને કીધેલું મને રેસીપી કહેજે, બટ મારાથી એના ઘરે જવાયું નહીં. તો મેં બધા બહુ જ બ્લોગ્સ જોયા છે રેસીપીના, બહુ બધા વિડીયો જોયા છે. તો એ પરથી મેં ડિસિઝન લીધું છે કે આજે હું ફલાફલ બનાવીશ. અને કાલે ફાધર્સ ડે હતો, બટ કાલે અમારે છે ને બહાર જવાનું હતું. મેં પપ્પાને પાણીપુરી ખવડાવી છે, પીઝા ખવડાવ્યા છે, બટ એ બધાના બ્લોગ મેં બનાવ્યા નથી કેમ કે થોડો ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરતી હતી અહીંયા આગળ. તો આજે મેં એવું વિચાર્યું છે કે ફલાફલ મેં ક્યારેય બી નથી બનાવ્યું, તો આજે હું એનો બ્લોગ બનાવીશ અને જોઈશું કે ફલાફલ કેવું બને છે ને ઘરવાળા લોકોને ભાવે છે કે નહીં. અને મેઇન વાત એ છે કે મેઇન જે પિતા બ્રેડ હોય છે અહીંયા મેઇન કાકડી બી નથી મળતી. મારે સલાડમાં કાકડી જોઈએ, બટ ગામમાં કાકડી બી નહીં મળતી. તો પિતા બ્રેડ તો દૂરની વાત છે. તો મેં ડિસિઝન લીધું છે કે પિતા બ્રેડ હું ઘરે ખુદ બનાવીશ, કેમ કે મેં બધા બહુ વિડીયો જોયા છે. તો હું બનાવી છું પિતા બ્રેડ ઘરે. લેટ્સ ટ્રાય કે કેવું બને છે. મેં જિંદગીમાં કોઈ વખત નથી બનાવ્યું ફલાફલ. ખાધું છે 2 વખત ખાધું છે, એ બી માનસીના લીધે. બટ આજે હું ટ્રાય કરીશ કે ઘરે કેવું બને છે. તો મેં જો અહીંયા મેદો, ઈસ્ટ, ખારો બધું છે ને કાઢીને રાખ્યું છે. હું જલ્દી છે એનો લોટ આવે બાંધી દઉં તો થોડા એનો રેસ્ટ મળી જાય. પછી મેં ચણાવી પલાળી રાખ્યા છે, તો એ ચણાનું જે બી કરવાનું છે હું તમને બતાવું. તો ફલાફલમાં છે ને મેઇન ઇન્ગ્રેડિયન્ટ આ છે ઓલિવ ઓઇલ, મોંઘા લોકોનું તેલ, જે અમે લોકો હું મમ્મી ડીમાર્ટ ગયા હતા ને તો લઈને આવ્યા હતા. આટલી બોટલ છે ને ₹450 આવી છે. તો આમ ખોલતા બી જીવ પડે છે કે આમ યુઝ કરું કે નહીં એમ. તો હવે નાખવું તો પડશે જ મારે. તો લોટ મારો બંધાઈ ગયો છે. થોડું તેલ નાખી અને આને છે ને 1 કલાક માટે રહેવા દેવાનું છે. તો જોઈએ કેવું રિઝલ્ટ આવે છે. મને જોડે છે ને કિચન બી સાફ રાખવું જરૂરી છે. સી નહીં તો મમ્મી આવીને ધોકા નાખી નાખશે મારા. તો અમે છે ને ફલાફલમાં એક તન્હાઈ મને છે ને એક સોસનું નામ ખબર નહીં, તન્હાઈ જ દઈ દઉં, પણ તની હી તન્હાઈ ખબર નહીં શું નામ છે. હું હમણાં સર્ચ કરીને જોઉં, નામ બી ભૂલી ગઈ છું. મને અજીબ સોસના નામ છે. તનહી સોસ, જેમાં તલ અને ઓલિવ ઓઇલને મિક્સરમાં પી લઈને એવું કંઈક સોસ બનાવવાનો હોય છે. ચલો બનાવીએ, જોઈએ કે શું થાય છે. અહીંયા મેં કાબુલી ચણા પલાળી રાખેલા છે. તો આને થોડા બોઇલ કરવાના છે સોસ માટે, અને બીજાની ટિક્કી બનાવવાની છે. તો હું પહેલાં એવું વિચારું છું કે પહેલાં છે ને ટિક્કી બનાવી દઉં અને પછી હમસ સોસ કહેવાય કે બધા વર્ડ છે ને બહુ અટપટા છે. હમસ સોસ જ કહેવાય આઈ થિંક. હા, તો એ બને. આઈ થિંક 1 કપ જેટલા તો બહુ જ થઈ ગયા, ઇનફ છે આટલા તો. હમસ સોસ છે ને પછી કામમાં નહીં આવે, ટિક્કી એકલી બી ખવાઈ જશે. અને થોડું પાણી નાખીશું અને આને સીટી મારવા માટે મૂકી દઈશું. ઓકે, તો ટિક્કીમાં આ બધું વસ્તુ યુઝ થશે. ધાણા, ડુંગળી, લીલા મરચાં, લસણ, કાબુલી ચણા જે બોઇલ કર્યા વગરના છે એ આ બધાને છે ને મિક્સ કરી દેવાનું છે. મીઠું અને મરી પાવડર ને બધું નાખી.
સી આવું કંઈક દેખાય છે. બેસન નાખવાનું છે જેથી થોડી આપણી ટીકી છે ને થોડી ક્રિસ્પી ને એવું થાય અને છૂટું ના પડી જાય, એટલે બેસન નાખવાનું છે આની અંદર. તો પહેલાં આને એક બાઉલમાં કાઢી લઉં. સ્વાદ તો સારો આવે છે, થોડું એસ્થેટિક લાગે એમ કે ઓકે બાઉલમાં ઉતારે છે એમ. તો પપ્પાની હેલ્પ લઈશું. આ ચટણી નહીં પપ્પા. પપ્પાએ મને આ શોર્ટ જે લીધો છે ને આગળનો એ પપ્પાએ લીધેલો. ઓકે, કેમ કે સૌથી વધારે મારે છે ને આ જે ફૂડ બનાવું ને એનો વિડીયો ઉતારમાં બ્લોગ બનાવવાનો હોય તો સૌથી હાર્ડ લાગે, કેમ કે એક તો છે ને કોઈ હેલ્પવાળું હોય નહીં, મારે જાતે જ બનાવવાનું બી ખરું ને બ્લોગ બી શૂટ કરવાનું, તો બધું છે ને આમ એ થઈ જાય. તો થોડું ઊંચી એસ્થેટિકવાળો જે લાવવા માંગુ છું ને એ આવતું નહીં. અને ઓફકોર્સ મારું ફલાફલ પપ્પાને ચટણી લાગ્યું. વિચારો તમે કેટલી મહેનત કરું છું. ઓકે, તો પ્લાનમાં છે ને થોડું ચેન્જ છે. હું છે ને બેસન નથી નાખતી, હું છે ને ચોખાનો લોટ નાખું છું. તો થોડા ક્રિસ્પી એવા થશે. જેમાં હું બ્લોગ જોઈને બનાવું છું ને તેમાં એ લોકો છે ને ચોખાનો લોટ નાખે છે. તો હું ચોખાનો લોટ નાખીશ આમાં. અને આમાં થોડો છે ને ખારો નાખવાનો છે, જેથી છે ને આપણે ટીકી થોડી ઘણી ફૂલી જાય. તો મેં એ ટીકીનું રેડી કરી દીધું છે. હવે શું નામ છે એનું, તાહીની સોસ. જે હમસ સોસ બનાવવાનો હોય ને એની અંદર બી તાહીની સોસ નાખવાનો હોય છે. તો આપણે તાહીની સોસ બનાવવાનો છે. એ છે ને સેસમી સીડ્સ લાઈક જે તલ આવે આપણા એ, અને ઓલિવ ઓઇલ. એ પહેલાં છે ને તલને આપણે શેકી નાખીએ ફટાફટ. અને અહીંયા મારી છે ને કાબુલી ચણા બી રેડી થઈ ગયા છે બોઇલ થઈને. એ બી હમસ સોસમાં જોઈશે. જોવો છો કેટલું ગડબડવાળી ડીશ છે. અને લોકો એમ કહે છે કે ઇઝી છે બનાવવાનું. ભાઈ ઇઝી નથી. લાઈક ઇઝી છે બટ મારા માટે ખબર નહીં, ફર્સ્ટ ટાઈમ બનાવું છું એટલે મને એવું લાગે છે કે થોડું આમ ડિફિકલ્ટવાળી ડીશ લાગે છે મને આજે. આમ અને પસીનો જોવો છે. સુરતમાં એટલો બધો વરસાદ પડે છે. ચિરાગનો મને ફોન આવ્યો મને કે એટલો 2 દિવસથી વરસાદ પડે છે, બટ અહીંયા વરસાદનું નામું નિશાન નથી. રાતે વરસાદ પડે અને સવારે આવી બાફ મારે છે. અને પપ્પાના લીધે છે ને અમારું ઘર બધું બંધ રાખેલું છે. તો ચાલો પહેલાં છે ને તાહીની સોસ બનાવી દઈએ. તમારો આ હમસ સોસ રેડી થઈ ગયો છે. સી એ તમારા પર ડિપેન્ડ છે કે તમારે પતલો કરવો છે કે જાડો કરવો છે એમ. તો મેં છે ને થોડો થીક રાખ્યો છે. તો ટેસ્ટ કરીને જોઈએ. આ મને ઓરિજિનલ ટેસ્ટ બી નહીં ખબર આનો ઓરિજિનલ ટેસ્ટ બી નહીં ખબર. તો ખબર કેમ નહીં પડશે કે આ આવો જ હોય છે એમ. જોયું નવી નવી ડીશો તો બનાવીએ બટ ખબર નહીં હોતી કે રિયલ ટેસ્ટ કેવો હશે એમ. એ બી નહીં ખબર. બોલો. જો યાર વરસાદ ચાલુ થયો. સી વાહ, મારે દિલની ખ્વાહિશ પૂરી થઈ ગઈ કે સુરત વરસાદ પડે તો અહીંયા બી વરસાદ આવે. પણ રાતે બાપ મારશે. જોજો હવે વરસાદ હમણાં પડશે પણ વરસાદ જ્યારે નહીં પડે ને પછી બાપ મારશે. તો વેધર જો વાહ કેટલું મસ્ત છે. હવે જો સી પ્લીઝ ભગવાન આવો નવો થોડો કન્ટિન્યુ ચાલુ રાખજો તો અમને લોકોને છે ને ગરમી ના લાગે. અને 5:30 થયા છે. મારે છે ને હવે ટિક્કી બાકી છે અને હમસ રેડી થઈ ગયો. એ પપ્પા કશું પડ્યું. ઓ વાંદરા છે, મને એવું લાગ્યું કશું પડ્યું. વાંદરું હતું. મેં કીધું કશું પડ્યું કે વાંદરું નહીં વાંદરું હતું. બ્લોગના ચક્કરમાં છે ને બહુ સારું બોલવા જઈએ પણ રિયાલિટીમાં છે કંઈક ને કંઈક નીકળી જાય એટલે અમે લોકો છે ને વાંદરું જ બોલે. બરાબર, વાંદરું નહીં બોલતા. આને થોડી વાર બહાર રાખું. અને આ જે અમારો પથ્થારો થઈ ગયો છે તો આને થોડું સાફ કરી લઉં. એ તો ઘરે આવીને પીટાપીટ થઈ જશે મમ્મીની. તો આ બધું થોડું ક્લીનઅપ કરી દઉં અને પછી આપણે ટીકીનું, કેમ કે હજી ડો બી અમારો થયો નથી. આઈ થિંક કલાક થઈ ગયો છે. બટ પહેલાં હું ટીકીનું કરીશ ને પછી ડોની પિતા બ્રેડ આપણે છેલ્લે બનાવીશું. પિતા બ્રેડ છે ને થોડી ગરમ બનાવવાની હોય. બટ મારો એવો વિચાર છે કે હું છે ને થોડી બનાવીને મૂકી દઉં ને પછી જ્યારે સર્વ કરીશ ને ત્યારે થોડી ઉપર થોડી ગરમ કરીને પછી આપીશ. બે સેકન્ડની મજા હતી વરસાદ બી બંધ થઈ ગયો અને બધું બંધ થઈ ગયું ને પપ્પા. હા પાછી ગરમી લાગવા લાગી. પપ્પા એ બસ જો વરસાદની મજા લેવા બહાર આવ્યા અમે. અહીંયા હું વાસણ ઘસીશ.
મમ્મી આવે પહેલાં બધું કામ પતાવી દે. શું કહેવું તમારું? સાચી વાત ને. હું છે ને અહીંયા ટિક્કી બનાવતી હતી, બટ મને છે ને ટિક્કીમાં થોડો એવો છે ડાઉટ લાગે છે કે આ છે ને બહુ જ ઢીલો થઈ ગયો છે. મેં ચોખાનો લોટ બી નાખ્યો, બટ ખબર નહીં, મને ઢીલું લાગે છે. આઈ ડોન્ટ નો કે કદાચ તરીશ તો કદાચ ટિક્કી આમ છૂટી ના થઈ જાય, બટ ખબર નહીં. બનાવીને તો જો મમ્મી આવશે પછી એનો કંઈક ઈલાજ કર. તો પહેલાં છે ને ટિક્કી વણી લઉં, મતલબ આમ બનાવી દઉં. મેં એક બનાવી તો છે, બટ જો આમ પોચી થઈ ગઈ છે. ખબર નહીં આવે. મમ્મી આવશે પછી આ થોડો ઈલાજ કરશે, તો આને છે ને થોડું સ્કીપ કરી દઉં. મમ્મી આવશે ત્યારે જોઈશું કે તરાઈ છે કે નહીં તરાતી. તો હું છે ને હમણાં ખાલી ખોટી મહેનત નહીં કરતી, આને એવું ને એવું મૂકી રાખું છું. સી કે પિતા બ્રેડ કેવી બને છે. જો પિતા બ્રેડ નહીં બને ને તો હું છે ને એને પેલો બ્રેડ જેવું આવે ને ટોર્ટિયાવાળું એ બનાવી દઈશ, રોટલી જ બનાવી દઈશ એમ. તો ચલો ટ્રાય કરીએ. બધી વસ્તુઓ છે ને ટ્રાય કરવામાં મજા આવે, કે જ્યારે બ્રેડનું નામ બી નહોતું સાંભળ્યું, પિતા બ્રેડ કોને કહેવાય એમ. તો ચલો ટ્રાય કરીએ. થોડો ઓવલ શેપ આલ્યો છે આનો, કેમ કે અહીંયાથી આને કટ કરવાની હોય, પોકેટ બનાવવાનું હોય આનું. તો મને છે ને એટલી સ્ટ્રોંગ ફિલિંગ આવે છે ને કે મારી પિતા બ્રેડ છે ને ફૂલવાની જ નહીં. ખબર નહીં શું થશે આનું. તો ચલો ટ્રાય કરીને જોઈએ ખરા. Oh ભાઈ સાહેબ, just look at this. જે મને બિલકુલ બી બિલીવ નહોતું કે નહીં ફૂલે એમ, બટ આ છે ને થોડી જાડી થઈ છે, બટ હું બહુ જ ખુશ છું. વાવ, પ્રાઉડ ઓફ માય સેલ્ફ. મિશન સક્સેસફુલ. પિતા બ્રેડનું મિશન સક્સેસફુલ થઈ ગયું છે. જો મારી મમ્મી આવી છે ને, મમ્મીએ છે ને મસ્ત જુગાડ કરી દીધો. મમ્મીને મેં કીધું મેં ચોખાનો લોટ નાખેલો, ચણાનો લોટ છે ને મેં પછી નાખીને જોયું, બટ તો બી નહીં થયું. બટ મમ્મીએ કીધું કે કોર્નફ્લોર નાખવાનો હતો, તો મમ્મી છે ને અંદર કોર્નફ્લોર નાખે છે. પછી જોઈએ તરીને કે થાય છે. ઢીલું થઈ ગયું. મેં ઢીલું કર્યું નહીં. હવે અંદર છે ને મરચું, મીઠું બધું પાછું નાખવું પડશે. ખબર નહીં કેમ ઢીલો થઈ ગયો. મેં થોડું પાણી બી કાઢી નાખેલો હતો. નાખ્યું મીઠું? કંઈ નહીં, આપણે તરીને જોઈએ એકવાર. એક ટીકી તરીને જોઈએ, બીજી ના થાય તો પેનમાં શેકી દઈશું. બટ આને છે ને ડીપ ફ્રાય થોડી કરવાની છે, એટલે થોડી ક્રિસ્પી ને એવું થાય ને એટલે. બટ જોઈએ. પેનમાં કડક થઈ જાય. થાય પણ આ બાફેલા નહીં ચણા. કશું ના થાય. હા, ચાલો આપણે જોઈએ શું થાય છે ને શું નહીં. મીઠું નાખીને બહુ નહીં નાખતી, હજી સોસ ને એ બી આવશે પાછળ. નાખીને બરાબર છે. હાલો થઈ ગયું. મમ્મીએ કોર્નફ્લોર તો નાખ્યો છે, મને એવું લાગતું મમ્મી ટીકી બને એમ. તેલ થઈ ગયું છે, ભરી જશે. જો લોચો મસ્ત પિતા બ્રેડ બની ગઈ, પણ આ ના બન્યો. નાખી દો, આટલું નાખી દો. ધીરે ધીરે. જો આ એક સક્સેસ થઈ જશે તો જોઈએ, નહીં તો પછી ભજીયા બનાવીને ખવડાય. હલો ના લી યાર, તો પેલે થઈ જશે. જે મેં એક્સપેક્ટેશન હતું કે હું ટીકી મસ્ત બનાવી લઈશ, પણ એ ના બની અને પિતા બ્રેડ બહુ મસ્ત બની ગઈ. ધીરે રહીને કરી દીધી ને, ફેરવી દીધી. હા તે બસ જો ચમચો ના મારે. સ્ટાન્ડર્ડ નહીં કે ચમનું ખાવાનું એમ કહો. હું શીખવાડીશ તમને. શીખવાડું એવું નહીં. તાકા જેવું જ આવે. તાકો ખાઈએ ને આપણે. એમાં બીજું શું નાખવાનું રહ્યું? આ છે સોસ આવશે અંદર, આ ટીકી આવશે ના પિતા બ્રેડ. આપણે તાકો નહીં ખાતા એવું. જો અમારું છે ને ફલાફલનું અહીંયા બધું રેડી છે. આ છે ને ટીકી જેવું લાગતું નથી, બટ થોડું ટ્રાય કર્યું છે, બટ છે ને બહુ ઢીલું એનું એ થઈ ગયેલું બેટર. તો એવું કંઈક થઈ ગયું છે. અહીંયા મેં સલાડ યુઝ કર્યો છે. એમાં છે ને 3 જ છે, બાકી તમે છે ને લેટસ નાખી શકો, ઓલિવ્સ નાખી શકો, બ્લેક ઓલિવ્સ જે તમારી જોડે છે બધું નાખી શકો. બટ મારા જોડે આટલું અવેલેબલ હતું. અહીંયા પિતા બ્રેડ છે, અહીંયા સોસ, અને મારી જોડે છે ને આપણે સોસ છે. તો આ ટ્રાય કરીશ નાખવાનો, અને આ ચીપોટલા છે. આ થોડું છે ને ચટપટું બનશે, કેમ કે છે ને થોડું ફીકું ફીકું લાગે ને ઘરવાળા છે ને એવું ખાશે નહીં, એટલે મેં થોડું છે ને આની અંદર બી થોડું લાલ મરચું નાખ્યું છે. સી
થોડું લાલ મરચું નાખ્યું અને ચીપોટલે સોસ એટલે યુઝ કરવું છે કે થોડું એમને ગમે કેમ કે એમની માટે બી ફર્સ્ટ ટાઈમ છે મેં તો ખાધેલું છે બટ ઓરિજિનલ જે ફલાફલ છે ને બહુ ચટપટું ને એવું નહીં હોતું સિમ્પલ અને સોબર હોય છે તો આ લોકોને થોડું ભાવે ને એટલે મેં આવા થોડા મસાલા અંદર એડ કર્યા કોઈ ખબર જ નહીં પડતી કે હું બનાવ્યું નહીં એક તો રિએક્શન આ કે સારું લાગે છે કે નહીં સારું લાગે આ ફીકું જ હોય મમ્મી મેં તીખું લાગવા માટે બી લાલ મરચું નાખ્યું અંદર મને ખબર જ હતી પપ્પા કેવું બન્યું એમ સારું બન્યું થમ્સઅપ આલાવ ઓમ કરવાનું એ જ ને નહીં એવો અંગૂઠો બનતો પછી કેટલી અંગૂઠો બી નહીં પડે ઓમ કરવાનું ઓમ સારું બન્યું ભાઈ જો અમારા ફેમિલીની રિએક્શન છે ને આવા હોય છે હું જ્યારે બનાવું તો મને ખબર નહીં મારા હાથનું સારું નહીં લાગે ચમ ખબર નહીં પોતે બનાવ પોતે આપણને ના લાગે અને ખાવાની બિલકુલ બી ઈચ્છા નથી એવું થાય ને બનાવીને થાકી ગયા હોય તો ખાવાની ઈચ્છા નથી આ મસ્ત પોકેટ બને લે આલુ ડીશ સારું પણ ટીકી મજા ના આવી બાકી મસ્ત બન્યું છે ચણાનો ને ચોખાનો લોટ હતો નાખો ચોખાનો લોટ નાખે એટલે મારી ટીકી છે ને થોડી સોકી સોકી બની ગઈ આવી થઈ પેલો ઢેબરા બનાવ્યા બાજરી રોટના ઢેબરા બનાવ્યા ને એવું લાગે